આજ રોજ સૌરાષ્ટ્ર મુકામે રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ અને અન્ય દરેક સમાજ વતી સવર્ણ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય વિષય યુજીસીના કાયદાને સરકારે જે રીતે લાગુ કર્યો એનો વિરોધ કરવાનો વિષય હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આજે બધાએ આવકાર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ હજુ પણ આ કાયદો જડમૂળમાંથી સરકાર ફેરફાર કરીને જે 2012ના કાયદા મુજબ સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનું આજે અહીંયા ઠરાવ કરવામાં આવ્યો. સાથે સાથે સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજ અને ભારત દેશના સવર્ણ સમાજે જે લડાઈ કરી છે તેનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો. અમે ઈચ્છીએ છીએ કે દરેક સમાજ સમાનતાના રૂલ્સ મુજબ દરેક વિદ્યાર્થી, દરેક સમાજ અને દરેક વર્ગને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એ રીતે કોઈ પણ નિયમો બનાવવામાં આવે તો એને હંમેશા અમે આવકાર્યા છે. આ કોઈ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની તકેદારી રાખવા માટે અને સાથે સાથે દરેક સમાજના દીકરાના ભવિષ્ય માટે જે કંઈ કાયદાઓ બને એમાં કોઈનો ભોગ ન લેવાય એના માટે આજે આ વાત કરવામાં આવી અને આજે મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો. સાથે સાથે સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજનું એક સમન્વય સમિતિ સમગ્ર ગુજરાત ખાતે અને દેશના લોકો સાથે કનેક્ટ થઈ રીતે એના માટેનું આયોજન કરવાની વિચારણા અને ઠરાવ કરવામાં આવ્યો, જેમાં રાજ્ય લેવલે દરેક સમાજના આગેવાનોની એક સમિતિ સવર્ણ સમાજનું પ્રતિનિધિત્વ કરશે. નંબર 2, 27% જે રિઝર્વેશન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાખલ કરવામાં આવ્યું છે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે, જેમાં ક્ષતિઓ દેખાણી છે, જે ખામીઓ દેખાણી છે, સાથે સાથે 10% અનામતની ઈડબ્લ્યુએસની માંગણી અમારી જે છે એને અહીંયા ઠરાવમાં રજૂ કરવામાં આવ્યું છે ને એને સમર્થન આપવામાં આવ્યું છે. ત્રીજો વિષય છે બિન અનામત વર્ગને દીકરા દીકરીઓને થતા અન્યાયો, સરકારની યોજનાઓ અને મળતા બજેટમાં અને જે અમને ક્ષતિઓ ઊભી થઈ રહી છે, સરકારની પરીક્ષાઓ હોય, રોજગારની વિષય હોય, મેડિકલમાં એડમિશનનો વિષય હોય કે નીટની એક્ઝામના જે ખામીઓ છે એની પણ વિસ્તૃત ચર્ચાઓ મિટિંગમાં થઈ છે. અહીંયા સમગ્ર રાજકોટ શહેરમાંથી સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને હવે આના પછી મુખ્યત્વે સમગ્ર ગુજરાતના એક કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તકે સમગ્ર સવર્ણ સમાજ દરેક સમાજની સાથે રહીને પોતાના સમાજના હિતો માટેનું રક્ષણ કરે એના માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે આજે સુપ્રીમ કોર્ટના કાયદાને લઈને જે હુકમ થયો છે તેને અમે આવકારીને અમારી મિટિંગ પૂરી કરી છે. 109 જ્ઞાતિઓ રાજ્ય સરકારે બિન અનામત વર્ગમાં ડિક્લેર કરી છે. જે 109 જ્ઞાતિઓ રાજ્ય સરકારની યાદીમાં અનરિઝર્વ કેટેગરીના બિન અનામત વર્ગમાં કરી છે. સાથે સાથે સવર્ણ સમાજની અંદર આવતી મુખ્યત્વે જ્ઞાતિઓ વર્ણ વ્યવસ્થા પ્રમાણે જે છે એ તમામ લોકોને અહીંયા બોલાવવામાં. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદો બનાવે એ કાયદાની અંદર જો અમને નુકસાન થાય તો એ કાયદાને આધારિત એનું પરિણામ રાજકીય પાર્ટીઓને મળતું જ હોય છે અને સમગ્ર સવર્ણ સમાજ જાગૃત છે. જો અમને કોઈ પણ પ્રકારનું વગર કારણે અમને નુકસાન કરવાનો પ્રયાસો થશે તો એ હંમેશા અમે અમારું રાજકીય રૂપ બતાવ્યું છે ને અમે બતાવીશું. નામદાર સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ચ વડી અદાલત છે. એમણે જે સૂચનો કર્યા છે અને એમાં કમિટી જે કંઈ રજૂઆતો કરે એમાં ખાસ કરીને અમારી એક જ વાત છે કે સવર્ણ સમાજના દીકરા દીકરીઓને યુનિવર્સિટીની અંદર કે કોઈ પણ પ્રકારે ક્યાંય પણ પ્રકારનો અન્યાયનો ભોગ ના બનવો પડે એની ખાસ તકેદારી રાખવા.